સુરતના અલથાણ સ્થિત શિવ રેસિડેન્સીની દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં પાલિકા તંત્ર મોડું જાગ્યું હોવાનું સામે આવ્યું છે। જો કે ઘટના બાદ 48 કલાક વીતી ગયા પછી પણ મેયર અને પાલિકા કમિશનરે બિલ્ડરને કામગીરી શરૂ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી। અધિકારીઓએ રહીશો અને બિલ્ડર સાથે બેઠક કરીને ચર્ચા પણ કરી હતી અને ઝડપથી કામ પૂર્ણ કરી રહીશોને તેમના ઘરે વહેલી તકે મળી રહે તે માટે આશ્વાસન પણ આપવામાં આવ્યું। સ્થાનિક રહીશો રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરતા રહ્યા છતાં આખો દિવસ પાલિકા કમિશનરને સમય ન મળ્યો હોવાનું સામે આવ્યું। રેસિડેન્સી ખાતે ટાવરોની બંને બાજુ ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે રહેવાસીઓ માટે કૂવા જેવી જોખમી સ્થિતિ સર્જાઈ છે। ડ્રોનના દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ટાવર વિસ્તારમાં ખોદકામ અને જમીનની સ્થિતિ ખૂબ જ જોખમી બની ગઈ છે। સ્થાનિક રહીશોએ બિલ્ડરને બાંધકામની પરમિશન કેવી રીતે મળી ગઈ તે મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા છે। અધિકારીઓ કાયદાકીય તપાસ અથવા તો સ્થળ મુલાકાત કર્યા વિના જ પરમિશન આપી દેતા હોય તેવું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાયો છે। સ્થાનિક લોકો તંત્રની કામગીરી પ્રત્યે રોષ પણ વ્યક્ત કરી રહ્યા હતા। હાલમાં તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અલથાણના શિવ રેસિડેન્સી ઉપરના જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે તે મુજબ અને જે રીતના તસવીરો સામે આવી રહી છે ત્યારે અધિકારીઓની ટીમ પણ પહોંચી છે અને જે રીતે કામગીરી છે તે ચાલી રહી છે ત્યારે અધિકારી સાથે પણ વાત કરીશું શું કહેવું છે તેમનું બરાબર છે કે નહીં અમે એ જ અત્યારે જોઈ રહ્યા છે। સર શું જોવાતું હોય છે, શું લેવાતું હોય છે? એટલે અત્યારે અમારું વિઝિટ છે તો અમે લોકો થોડું વિઝિટ કરીએ, એના પછી આપણે હોય તો તમે ઇન્ટરવ્યુ લઈ લ્યો। અને સર ખાલી પ્રાથમિક શું આપાતી હોય છે? આપત્તિ એટલે પ્રાથમિકતા શું અપાતી હોય છે, કઈ રીતનું જોવાતું હોય છે? નહીં, અત્યારે કન્ડિશનમાં જે સ્ટેબલ છે એની જે એક્શન્સ લીધા છે નહીં, જેમ કે આમાં બહુ બધા મોડિફિકેશન જે છે એકદમ સેફ લઈ લીધા છે મોડિફિકેશન જોઈ શકાય છે તે મુજબનું દ્રશ્ય અને ખાસ કરીને જે રીતે અધિકારીઓ છે તે અહીં સ્થળ ઉપર પહોંચ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મીડિયાથી જે બચવાનો પ્રયાસ હોય છે તે કરતા હોય તેવું અહીં લાગી રહ્યું છે। અને જે રીતે જોઈ શકાય છે અરે એક મિનિટ ભાઈ એક મિનિટ એટલું બધું થાય ત્યાં સુધી नहीं, हमारो डिपार्टमेंट ऑफ सिविल एंजीनियरिंग છે અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ સેક્શન છે। એટલે અમને જ્યારે ફોન આવ્યો ત્યારે બી રાત્રે આવ્યા હતા અને ગઈકાલે બી 1 વાગ્યા સુધી હતા। એની પહેલા જે પ્રાઇમરી અમે સજેશન કરેલું અને એ પ્રમાણે કામ ચાલે છે કે નહીં એ જોવા આવ્યા છે એસવીએનઆઈટી માં। અને સર આમાં શું જોવાતું હોય છે ને લોકો ક્યાં સુધીમાં રહેવા આવી શકે? નહીં, એના માટે થોડું નિરીક્ષણ કરીને પછી થશે। પણ અત્યારની સ્થિતિ જોતા શું લાગે છે કે ક્યારથી આ લોકોને સ્થાનિકોને આમાંથી મુશ્કેલીમાંથી બહાર આવે? એના માટે અમે હજી થોડું જોવું જરૂરી છે। બિલકુલ જોઈ શકાય છે બહુ વધારે પડતી ઉતાવળ ને અધિકારીઓ ખાસ કરીને જે રીતે કરતા હોય છે તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, કારણ કે મીડિયાથી જે રીતે ભાગવાનો પ્રયાસ છે તે સતત કરવામાં આવી રહ્યો છે અને મીડિયાનો જવાબ દેવાની જગ્યાએ આ પ્રમાણે તેમના અધિકારીઓ છે તે સીધા જ આવરી રહ્યા છે। અને જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકાય છે અલથાણમાં કે 400 જેટલા જે પરિવારોને આ રીતે બેઘર થવાનો વારો આવ્યો છે, ત્યારે હવે જે રીતના તપાસનો ધમધમાટ અને જે રીતની કામગીરી છે તે આરંભી દેવામાં આવી છે, તે રીતના ઘટના બન્યા બાદ સફાળું તંત્ર જાગે છે તેવા દ્રશ્યો અહીં અલથાણમાં પણ જોવા મળી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।